બજારમાં મળતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે સવાલો તો ઉઠી જ રહ્યા છે। હવે રેલવેના મુસાફરોને પીરસાતા ભોજનની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલો થઈ રહ્યા છે। અમદાવાદમાં મુસાફરોની ફરિયાદો બાદ રેલવે ફૂડ વિજિલન્સ ટીમે કાર્યવાહી કરી 6 કેટરર્સ સામે કાર્યવાહી સાથે 2 કિચનને ભારે દંડ ફટકારાયો છે। શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। મુસાફરોના આરોગ્ય સાથે ચેડા અને રસોડામાં બેદરકારીનો આક્ષેપ। અમદાવાદમાં રેલવેમાં ફૂડ સપ્લાય કરતા કેટરર્સ સામે રેલવે ફૂડ વિજિલન્સ ટીમે મોટી કાર્યવાહી કરી છે। મુસાફરોની સતત ફરિયાદો બાદ ટીમે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સરસપુર વિસ્તારમાં આવેલા 2 કિચનમાં ખાદ્ય ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ગંભીર બેદરકારી સામે આવી હોવાનો દાવો છે। અશાભાઈની ચાલી ખાતે આવેલા એજીએસ કેટરર્સને 5 લાખ રૂપિયાનું દંડ ફટકારાયો છે, જ્યારે જીવીસ ચાલી ખાતે આવેલા આરકે એસોસિએટ્સ એન્ડ હોટલ્સને 10 લાખ રૂપિયાનો દંડ કરાયો છે। જે પણ બેસ્ટ કિચન છે અમદાવાદના, જે પણ ફૂડ બનાવીને કૂક કરીને જે ટ્રેનમાં સપ્લાય કરે છે, એ હવે બેસ્ટ કિચન ઉપર એ લોકોએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અને એમાં ઘણી બધી ઇરેગ્યુલારિટીઝ મળી। હાઇજીન લેવલ ન મળ્યું। અમુક જગ્યાએ પ્રોડક્ટ જે હતા, જે પેક ફૂડ હોય છે, જે મસાલા એવા હોય જે એક્સપાયરી ડેટના પણ હતા, એ પણ અને એમાં જે એજીએસ કેટરર્સ છે, જે ફૂડ સપ્લાય કરીને સીલ કરવામાં આવ્યું હતું, એને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। એવી જ રીતે જે આરકે એસોસિએટ છે, જે આ લોકોને ફૂડ પેકેટ જે મળેલા, જે એક્સપાયરી ડેટના મળેલા, ત્યાં પણ એ લોકોને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। અંબુજ હોટેલ એન્ડ રિયલ ઇસ્ટેટ છે, એને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આરાહા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ છે, એને પણ 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। મામલો માત્ર દંડ પૂરતો જ નથી। બંને કિચનની તાત્કાલિક સફાઈના આદેશ સાથે આગામી આદેશ ન મળે ત્યાં સુધી કિચન બંધ રાખવા સૂચના આપવામાં આવી છે। રેલવેમાં જતું આ ભોજન મુસાફરોના આરોગ્ય માટે કેટલું સુરક્ષિત છે તેના પર હવે સવાલો ઊભા થયા છે। તપાસ દરમિયાન ચણા અને તુવેર દાળમાંથી જીવાત મળી હોવાનો મામલો સામે આવ્યો। ઝી 24 કલાકની ટીમ જ્યારે કિચન સુધી પહોંચી ત્યારે અનેક જગ્યાએ ગંદકી જોવા મળી। સડેલા શાકભાજી, ખરાબ બ્રેડ અને ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો સામે આવ્યા। રેલવેમાં અપાતા ફૂડને લઈને જે જગ્યા ઉપર હું છું એ સરસપુરમાં આવેલ એજેસ કેટરર કે જે રેલવેની અંદર એ મુસાફરોને ભોજન પૂરું પાડે છે, આ જે જગ્યા કે જ્યાં એ ખાવાનું બને છે, એ કિચન જે બેઝ કિચન કહેવાય છે, એ કિચન ઉપર ની ફરિયાદ જે છે રેલવેને મળી હતી અને એ ફરિયાદ મળતાની સાથે જે ફૂડ વિજિલન્સ ટીમ જે છે રેલવેની, તેને અહીંયા ઓચિંતી તપાસ કરી અને એ તપાસમાં એ ચણા, એ તુવેર દાળ, એમાં જીવાતો મળી આવી હતી, સાથે એ બ્રેડ એ પણ અનહાઇજેનિક હતી અને એ તમામ બાબતોને લઈને અને જે સફાઈ અહીંયા અયોગ્ય હતી, એ તમામ બાબતોને લઈને આ એજેસ કેટરરને 5 લાખનો દંડ જે છે એ રેલવે તરફથી કરવામાં આવ્યો છે અને આ કિચનની સફાઈ કરવા માટે સીધું સૂચન એ આદેશ કરવામાં આવ્યું છે। સવાલ એ છે કે માત્ર દરોડા, દંડ અને કિચન બંધ કરવાની કાર્યવાહીથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે ખરો? મુસાફરોના ભોજનની ગુણવત્તા પર સતત નજર રાખવા અને નિયમોના ઉલ્લંઘન સામે કડક પગલાં લેવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે। જે પ્રકારે આ કિચનની સ્થિતિ અહીંયા એ જોવા મળી રહી છે, આ કિચન જે અહીંયા ચાલતું હતું, ઘણા સમયથી આ કિચન અહીંયા ચાલી રહ્યું છે, એટલે કે ઘણા સમયથી આ પ્રવૃત્તિ અહીંયા થતી હશે, ત્યારે રેલવેનું ધ્યાન ન પડ્યું એ લાગી રહ્યું છે અને જ્યારે આ ફરિયાદ મળી ત્યારે તેને ગંભીરતાથી લઈને રહીને આ રેલવે વિભાગે કાર્યવાહી કરી છે। ત્યારે એ પણ જોવું જરૂરી છે રેલવેના એ અધિકારીઓએ કે આ પ્રકારની કાર્યવાહી એ કન્ટિન્યુઅસ થાય, એ સતત થાય, એક પ્રક્રિયા થાય, એક ચકાસણી થાય, જેથી કરીને આ પ્રકારની ઘટના પણ ન બને અને લોકોના આરોગ્ય સાથે થતી ચેડા પણ અટકાવી શકાય। રેલવેમાં મુસાફરોને પીરસાતા ભોજનની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય, આ માટે હવે માત્ર કાર્યવાહી નહીં પરંતુ કડક અને સતત દેખરેખ જરૂરી બની છે। દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।